Like and subscribe for more educational content. विद्यार्थी मित्रों केम छो मजामां लेरी एकाउंट्स वालामां आप लोगोनुं हार्दिक स्वागत छे। आज मित्रों आपणे भागीदारीना वार्षिक हिसाबो जे तमारा गुजरात बोर्डमां 11 मार्क्सनो सम आवे छे बस ए ज सम आपणे पूरो करवा जई रह्या छे। हवे आजे मास्टर सम नंबर 1 करी रह्या छे। टोटल आपणे 3 मास्टर सम छे। आ 3 मास्टर समनी अंदर तमारा कुल जे 22 दाखलाओ छे એટલે કે 10 ઉદાહરણો છે અને 12 દાખલાઓ છે એમાં જે મુદ્દાઓ તમને પૂછાયેલા છે આ 3 દાખલાઓમાં એ બધા જ મુદ્દાઓ એટલે કે જે હવાલાઓ છે એનો સમાવેશ કર્યો છે। હવે આ 3 દાખલા જો તમે બહુ જ વ્યવસ્થિત રીતે કરી લેશો મિત્રો તો તમારા વાર્ષિક હિસાબોમાં 11 માંથી 11 માર્ક્સ ચોક્કસ આવશે। હવે આ सम्स જાતે બનાવેલા છે। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। अरे साहेब तमे तो गायन गावा लागे केम? हाँ मित्रों आपणो पहलो सम छे राम अने श्याम ए एक पेढ़ीना भागीदारो छे अने तेमना हवालाओ अने तेमनुं काचुं सरवैयुं जे आपेલું છે તેના ઉપરથી આપણે તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। હવે મિત્રો તમને સ્ક્રીન ઉપર આખો સમ દેખાશે। આ સમનું તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ લીધા પછી તમે આની એક ઝેરોક્સ કોપી ચોક્કસ કરાવી લેજો મિત્રો। આ જે સમ્સ હું તમને આપી રહ્યો છું આ તમે ખૂબ જ સંભાળીને રાખજો અને આનું જે સોલ્યુશન છે એને પણ બહુ સંભાળીને રાખજો। એક્ઝામ ટાઈમમાં ખાલી આ ગાગરમાં સાગર જેવું આ થોડીક વસ્તુઓ તમે તૈયાર કરશો तो तमारा 100 मांथी 100 मार्क्स कसे गया नहीं। आ गागर में सागर सीरीज एटला माटे नाम राख्युं छे कारण के बहु बधुं छे आपणी पासे एमांथी आपणे थोड़ाक सम अने थोड़ी विगतो थी वधु मार्क्स केवी रीते लावी शकीए ए मारो प्रयत्न छे। हवे मित्रों आ तमे समने स्क्रीन उपर चाली रह्युं छे एनो स्क्रीनशॉट लई लो अने पछी आपणे समनी शरूआत करीए। सीरीज में आपनु हार्दिक स्वागत है। आज आपणे मास्टर सम नंबर 1 राम अने श्याम ए दाखलो जोई रह्या छे। हवे मित्रों आ दाखलो तमे स्क्रीनशॉट तो पाड़ी लीधो छे। हवे आ दाखलानी शरूआत करीए। पहला एकवार आपणे दाखलो वांची लईए विगतवार। राम अने श्याम एक पेढ़ीना भागीदारो छे। तेओनुं 31/3/2017 ना रोजनुं काचुं सरवैयुं आपेલું છે અને તેના ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। હવે અહીંયા ઉધાર બાજુ ઉપર ઉપાડ ચાલુ ખાતું લેણું મજૂરી અને પગાર ખરીદી આવક માલ ગાડી ભાડું સ્ટેશનરી લેણી ઊંડી રોકડ સિલક વેપાર ખર્ચ ભાડાપટ્ટાનું મકાન 1/6/2016 થી 10 વર્ષ માટે મૂડી ચાલુ ખાતું લેણદારો મળેલ ભાડું રામની લોન મળેલ કમિશન બેંક ઓવરડ્રાફ્ટ। મિત્રો આ બધી વિગતો આપેલી છે। સાથે સાથે 4 હવાલાઓ પણ આપણને આપેલા છે। હવે તમને મિત્રો મેં સમજાવેલું છે કે ધ્યાનથી કે જ્યારે આ હવાલાઓ તો આપણને આપેલા જ છે પણ આ દાખલાની અંદર અમુક ગુપ્ત હવાલાઓ છે। તો ગુપ્ત હવાલાઓને આપણે ગોળ કરીને અને સ્ટાર બનાવેલો છે તો તમે એ જોઈ શકો છો કે હવાલાઓ કયા કયા છે। તો ભાડાપટ્ટાનું મકાન 60,000 જો એની પાછળ ડેટ નાખેલી છે 1/4/2016 થી 10 વર્ષ માટે। તો મિત્રો આ આપણો ગુપ્ત હવાલો છે। એવી જ રીતે રામની લોન 1/7/2016 થી એટલે આ રામની જે લોન છે એ પણ આપણા માટે ગુપ્ત હવાલો છે। એટલે એ ગુપ્ત હવાલાઓ સિવાય હવે આપણે સૌથી પહેલા હવાલાઓ વાંચીને અને એની અસર ક્યાં ક્યાં થશે ત્યાં આપણે કાચા સરવૈયામાં એને ટીક કરી લઈએ। તો જુઓ મૂડી પર 8% વ્યાજ અને ઉપાડ પર 12% વ્યાજ ચૂકવવાનું છે। તો ઉપાડ અને મૂડીને ટીક કરીએ મિત્રો। રામ દર માસના અંતે ₹400 અને શ્યામ તારીખ 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો છે। તો મિત્રો હવે આને ઉપાડ પર આપણે વ્યાજની પણ ગણતરી કરવાની છે એટલે આપણે ઉપાડને પણ ટીક કરીએ।
ઉપાડ પર બીજી વાર ટીક થશે, કારણ કે એ વ્યાજ ચૂકવવાનું છે અને ઉપાડની રકમ આપણને આપેલી છે. હવે ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર 10% લેખે વ્યાજ ગણવાનું છે. તો એ વિગત ચાલુ ખાતું આપણને આપેલું છે મિત્રો. ચાલુ ખાતું જે રામનું છે 8,000 છે અને શ્યામનું છે 12,000 રૂપિયા છે, તેને પણ આપણે ટીક કરી લઈએ. હવે મિત્રો 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2017. હવે જો મિત્રો ઉધાર વેચાણની નોંધ જ કરવાની બાકી રહી ગઈ છે, એટલે એ નોંધ કરવી પડશે. હવે એની બે જગ્યાએ નોંધ થશે, એક તો દેવાદારોમાં અને એક વેચાણની રકમમાં. બીજું, તથા માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણ્યો છે. તો મિત્રો આની અસર બીજું પાછું વેચાણમાં જ આની ઇફેક્ટ થશે. કેમ? કારણ કે અહીંયા આપણે સરવાળો વેચાણનો વધારે ગણ્યો છે, એટલે ત્યાં પણ આપણે ટીક કરવું પડશે. હવે ત્રીજા નંબરનો હવાલો છે કે ચૂકવવાની બાકી મજૂરીના રૂપિયા 2,000 મજૂરી ખાતે તો નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મંજૂરીનું ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયેલું છે. એટલે મિત્રો અહીંયા કાચા સરવૈયામાં આ નોંધ આપણે કરવાની બાકી રહી ગઈ છે. હવે ચોથો હવાલો છે કે હિસાબી વર્ષના અંતે રૂપિયા 8,000નો ઉધાર માલ ખરીદ્યો હતો, પરંતુ તે નોંધવાનો રહી ગયેલો છે. તો મિત્રો જ્યારે આપણે ખરીદી નોંધવાની રહી ગઈ હોય તો ચોક્કસપણે એની ખરીદીમાં અસર આવશે અને લેણદારોમાં અસર આવશે. હવે આપણે ખરીદી અને લેણદારોને પણ ટીક કરી દઈએ. તે સિવાય જે બે ગુપ્ત હવાલાઓ છે એને પણ આપણે ટીક કરી દઈએ. ભાડાપટ્ટાનું મકાન રૂપિયા 60,000નું છે, 1/4/2016 થી 10 વર્ષ માટેનું, એને આપણે ટીક કરી લઈએ. અને રામની લોન એટલે કે ભાગીદારની જે લોન આપેલી છે 50,000 રૂપિયાની 1/7 અને 2016 થી, એને પણ આપણે વ્યવસ્થિત ટીક કરી લઈએ મિત્રો. હવે આજે આપણે ટીક કરેલી વિગતો છે કાચા સરવૈયામાં, એને આપણે જ્યાં વેપાર ખાતામાં આવતું હોય, નફા નુકસાનમાં આવતું હોય કે પાકા સરવૈયામાં આવતું હોય, તેને તે જ જગ્યા ઉપર લખવાનું છે. ફક્ત એને આપણે અંદરની કોલમમાં લખવાનું છે. અંદરની કોલમમાં લખવાનું કારણ એ છે કે એની એમાઉન્ટમાં કંઈક સુધારો કે વધારો કરવાનો છે. અને જે આઇટમ ટીક નથી, એટલે જે વસ્તુઓમાં આપણે ટીક નથી કરી, તો એને જે તે જગ્યાએ ડાયરેક્ટ તમે આઉટર કોલમમાં લખી શકશો. તો મિત્રો દાખલાની આપણે શરૂઆત કરીએ. હવે સૌથી પહેલા આપણે મૂડી દેવા બાજુથી સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. મૂડી, તો મૂડી તમને ખ્યાલ છે અહીંયા ચાલુ ખાતું પણ આપેલું છે, એટલે ડાયરેક્ટ મૂડી આપણે ક્યાં લખીશું મિત્રો? પાકા સરવૈયામાં. એટલે અહીં આપણે આ સ્થિર મૂડી છે, એટલે મૂડી રામ અને શ્યામ 24,000 અને 16,000, એટલે કુલ 40,000ની મૂડી. હવે ચાલુ ખાતું, રામનું ચાલુ ખાતું જમા બાકી બતાવે છે, એટલે ચાલુ ખાતામાં રામની કોલમમાં આપણે બાકી આગળ લાવ્યા રૂપિયા 8,000 લખીશું. શ્યામના કોલમમાં ડેશ કરીશું. હવે તમને વેચાણ આપ્યું છે, વેચાણમાં ટીક કરેલી છે, માટે વેચાણની રકમમાં આપણે ઇનર કોલમમાં લખીશું. એટલે વેચાણ રૂપિયા 2 લાખ. લેણદારો, લેણદારોમાં પણ ટીક કરેલું છે મિત્રો, એટલે લેણદારો આપણે પાકા સરવૈયામાં લખીશું, પણ એને આપણે ઇનર કોલમમાં લખીશું કે લેણદારો. રકમ આપેલી છે મિત્રો 30,000. મળેલ ભાડું રૂપિયા 10,000. મળેલ ભાડું એ આપણી આવક છે, માટે મિત્રો નફા નુકસાન ખાતામાં મળેલ ભાડું રૂપિયા 10,000. મળેલ વટાવ રૂપિયા 5,000. હવે આ અનટિક છે, એટલે ડાયરેક્ટ મિત્રો આપણે એને આઉટર કોલમમાં લખી શકીએ છીએ. હવે રામની લોન, મિત્રો રામની લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ રામની લોન એ ગુપ્ત હવાલો છે, માટે એમાં એક એમાઉન્ટ હજી આવશે.
મળેલ કમિશન મિત્રો, મળેલ કમિશન ડાયરેક્ટ આપણે નફા નુકસાન ખાતામાં લખીશું. મળેલ કમિશન રૂપિયા 1 લાખ. હવે બેંક ઓવરડ્રાફ્ટ મિત્રો, તમને ખ્યાલ છે બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં લખવામાં આવે છે. તો બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા 67,000. હવે મિત્રો આ આપણું જમા બાજુ પૂરી થઈ કાચા સરવૈયાની. હવે ઉધાર બાજુ આપણે લઈએ તો ઉધાર બાજુમાં સૌપ્રથમ વિગત આપેલી છે તમને ઉપાડની રામ અને શ્યામ. કે ચાલુ ખાતામાં આપણે ઉપાડ ખાતું રામમાં 4,800 અને શ્યામમાં 3200 રૂપિયા. સાથે ચાલુ ખાતું શ્યામનું ચાલુ ખાતાની વિગત આપેલી છે મિત્રો. તો ચાલુ ખાતું આપણે એનું લઈ આવીશું આગળ. બાકી આગળ લાવ્યા. ઉધાર બાકી દર્શાવે છે 12,000 રૂપિયા એ ઉધાર બાકી છે. હવે લેણું એટલે કે દેવાદારો, એમાં આપણે ટીક કરેલું છે મિત્રો. એ રકમમાં કોઈ ફેરફાર થશે એટલે લેણું રૂપિયા 48,000. મજૂરી અને પગાર મિત્રો, તમને ખ્યાલ છે મજૂરી અને પગાર આપણે વેપાર ખાતામાં લખતા હોઈએ છીએ. એટલે મજૂરી અને પગાર રૂપિયા 10,000. ખરીદી રૂપિયા 1 લાખ. ખરીદી રૂપિયા 1 લાખ ટીક કરેલું છે મિત્રો, એટલે આપણે એને ઇનર કોલમમાં લખીશું. હવે આવક માલ ગાડા ભાડું, તો આવક માલ ગાડા ભાડું રૂપિયા 10,000. સ્ટેશનરીનો ખર્ચ મિત્રો, ખ્યાલ છે સ્ટેશનરીનો ખર્ચ આપણે નફા નુકસાન ખાતામાં લખતા હોઈએ છીએ. એટલે સ્ટેશનરી ખર્ચ રૂપિયા 20,000. લેણી ઊંડી મિત્રો, લેણી ઊંડી એ લેણા સાથે લખાશે. એટલે અહીં આપણે લેણી ઊંડી કોઈ ટીક નથી એટલે ડાયરેક્ટ એને આઉટર કોલમમાં આપણે લખી શકીએ 60,000 રૂપિયા. રોકડ સિલક પણ મિત્રો આપણી મિલકતો છે એટલે રોકડ સિલક પણ ડાયરેક્ટલી આપણે આઉટર કોલમમાં 1,50,000 રૂપિયા લખી દઈશું. હવે વેપાર ખર્ચ મિત્રો, ખ્યાલ છે તમને વેપાર ખર્ચ હંમેશા યાદ રાખવું કે વેપાર ખર્ચ નફા નુકસાન ખાતામાં લખવામાં આવે છે. તેને ભૂલથી વેપાર ખાતામાં તમે લખતા નહીં તો તમારો દાખલો ખોટો પડી શકે છે. એટલે વેપાર ખર્ચ રૂપિયા 35,000. ભાડાપટ્ટાનું મકાન 1/4/2016 થી ભાડાપટ્ટાનું મકાન એટલે મિલકતોમાં આપણે લખીશું ભાડાપટ્ટાનું મકાન રૂપિયા 60,000 ઇનર કોલમમાં મિત્રો આપણે લખીશું. હવે અહીં આપણે સૌથી પહેલા કાચું સરવૈયું બંધ કર્યું છે મિત્રો. આ પ્રમાણે જો આ મેથડથી તમે દાખલો ગણશો તો તમારો દાખલો ખોટો થવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જશે અને જેટલી વિગતો તમે સાચી જગ્યાએ લખી લેશો તો એના તમને ચોક્કસપણે બોર્ડ એક્ઝામમાં માર્ક્સ પણ મળશે. હવે મિત્રો આપણે હવાલાઓ તરફ જઈએ. હવાલામાં સૌથી પહેલો હવાલો છે મૂડી પર 8% લેખે વ્યાજ. હવે મિત્રો મૂડી તમને ખ્યાલ છે 24,000 અને 16,000 રૂપિયા આપેલી છે એટલે મૂડી પર વ્યાજ આપણે ગણી લઈએ. ડાયરેક્ટલી ગણી શકાશે. ₹24,000
ના 8% ₹1920 એટલે મિત્રો તમને ખ્યાલ છે મૂડી પર વ્યાજ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લખતા હોઈએ છીએ એટલે મૂડી પર વ્યાજ રામ 1920 અને શ્યામનું 16000 ગુણ્યા 8 ભાગ્યા 100 એટલે ₹1280 રામ અને શ્યામ. હવે આઉટર કોલમમાં 0 0 એટલે ₹3200. અહીંયા આ મૂડી પર વ્યાજ આપણે ચાલુ ખાતામાં લખીશું. મૂડી પર વ્યાજ 1920 અને ₹1280. એની સાથે મિત્રો તમને આપેલું છે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ અંગે શું વિગત આપેલી છે મિત્રો એ આપણે જોઈ લઈએ. ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. રામ દર માસના અંતે ₹400 ઉપાડે છે. તો રામ સૌથી પહેલા આપણે વર્કિંગ નોટ નંબર 1 લખીશું. એમાં લખીશું ઉપાડ પર વ્યાજ. હવે રામનું વ્યાજ આપણે શોધીશું તો દર મહિનાની અંતિમ તારીખે ₹400 ઉપાડે છે એટલે 400 ગુણ્યા 12% છે એટલે 12 ભાગ્યા 100 અને 66 ભાગ્યા 12. મિત્રો આ 66 ભાગ્યા 12 કેવી રીતે આયા? તો આનું આપણું જે ટોપિક આપણે પહેલા ચલાવેલું છે કે ભાગીદારીનો વિષય પ્રવેશ, એમાં આ 66 ભાગ્યા 12 કેવી રીતે આયા છે એની ડિટેલ્સ આખી તમને સમજાયેલી છે. તો અહીંયા 12 થી 12 જતું રહેશે એટલે ₹264 એ ઉપાડ પર વ્યાજ આવશે. ઉપાડ પર વ્યાજ મિત્રો રામનું ઉપાડ પર વ્યાજ ₹264 છે. હવે શ્યામનું ઉપાડ મિત્રો ₹3200 છે. હવે શ્યામના 3200 ઉપાડ ઉપર ડાયરેક્ટ તમારે 12% લેખે વ્યાજ ગણવાનું છે. પરંતુ એ કઈ તારીખે ઉપાડે છે? તો અહીંયા તારીખ આપેલી છે 1/10 એટલે 10 11 12 1 2 ને 3 એટલે 6 મહિનાનું વ્યાજ મિત્રો આપણે લખવું પડશે. 6 દુ 12 વધી પડી 1 6 તરી 18 ને 19 ₹192 એ શ્યામનું વ્યાજ આવશે. હવે આનો મિત્રો આપણે સરવાળો કરીશું તો ₹456. આ ઉપાડ પર વ્યાજ આપણે ભાગીદારના ચાલુ ખાતામાં પણ લખીશું. ઉપાડ પર વ્યાજ ₹264 અને 192. મિત્રો આમ ઉપાડ પર વ્યાજ આપણે નોંધ કરી દીધી છે. હવે ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર 10% લેખે વ્યાજ ગણો. મિત્રો શરૂઆતની બાકી છે જે ચાલુ ખાતાની એના ઉપર 10% લેખે વ્યાજ ગણવાનું છે. તો અહીં રામની બાકી ₹8000 છે એ જમા બાકી છે અને શ્યામ છે એની ઉધાર બાકી છે. તો એના વ્યાજની ગણતરી કરી લઈએ. તો રામનું ચાલુ ખાતાનું વ્યાજ મિત્રો બહુ સરળ છે. ₹8000 છે એટલે ₹800 ડાયરેક્ટલી આપણે લખી શકીશું. ચાલુ ખાતાનું વ્યાજ ₹800 અને અહીં ચાલુ ખાતાનું વ્યાજ
શ્યામનું. મિત્રો 12,000 ની શરૂઆતની બાકી છે એટલે 1200 રૂપિયા એનું વ્યાજ થશે. ચાલુ ખાતાનું વ્યાજ. હવે મિત્રો આપણે બીજા હવાલા ઉપર જઈએ. 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. મિત્રો જ્યારે ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તો એ નોંધ આપણે કરીશું તો આમનો શું થશે? દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એટલે જે લેણું છે એમાં આપણે ઉમેરી દઈશું નહીં નોંધેલ વેચાણ રૂપિયા 10,000. કોઈ જવાલો નથી હવે એટલે ડાયરેક્ટ એને આઉટર કોલમમાં આપણે નાખી દઈશું. બીજું વેચાણમાં વત્તા કરીને લખીશું નહીં નોંધેલ વેચાણ રૂપિયા 10,000. હવે બીજા એની સાથે જ હવાલો છે કે માર્ચ 2017 ની વેચાણ નોંધના સરવાળામાં ભૂલથી 2,000 વધુ ગણ્યો છે. મિત્રો વેચાણ નોંધનો સરવાળો 2,000 વધુ ગણ્યો છે માટે વેચાણમાંથી 2,000 આપણે બાદ કરવા પડશે. ફક્ત એક જ જગ્યા ભૂલ થઈ છે. સરવાળો વધુ ગણ્યો. મિત્રો કેટલા રૂપિયા વધુ ગણેલો છે? તો કે 2,000 રૂપિયા વધુ ગણ્યો છે. હવે 2,000 રૂપિયા આમાંથી બાદ કરીશું એટલે આઉટર કોલમમાં 2,08,000 ની રકમ આવશે. આ બીજો હવાલો અહીંયા પૂરો થાય છે મિત્રો. હવે ત્રીજા હવાલામાં કહે છે કે ચૂકવવાની બાકી મજૂરીના રૂપિયા 2,000 મજૂરી ખાતે નોંધાયા છે પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. મિત્રો જ્યારે કાચા સરવૈયામાં મજૂરીમાં તો ઓલરેડી અહીંયા નોંધ થઈ ગઈ છે પરંતુ ખાલી કાચા સરવૈયામાં નોંધ કરવાની બાકી છે એટલે આની એક જ ઇફેક્ટ આવશે અને એ પાકા સરવૈયામાં આપણે લખવી પડશે ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 2,000 આપણું દેવું છે. હવે હિસાબી વર્ષના અંતે રૂપિયા 8,000 નો માલ ઉધાર ખરીદ્યો હતો પરંતુ તેની નોંધ કરવાની રહી ગઈ છે. મિત્રો માલ ઉધાર ખરીદ્યો છે તેની નોંધ રહી ગઈ છે તો આપણે નોંધ કરી નાખીશું. એટલે ખરીદ ખાતે ઉધાર અને તે લેણદારો ખાતે જમા તે આમનો જ થશે. તો વત્તા નહીં નોંધેલ 8,000 રૂપિયાનો માલ આપણે ખરીદ્યો છે પરંતુ તેની નોંધ કરી નથી તો અહીંયા 8,000 ખરીદીમાં ઉમેરાશે અને મિત્રો લેણદારોમાં નહીં નોંધેલ 8,000 રૂપિયા એટલે આઉટર કોલમમાં 38,000 નું બેલેન્સ આવશે. હવે આ નોંધો કરી લીધા પછી આપણે છુપા હવાલાઓ જોઈ લઈએ મિત્રો. ગુપ્ત હવાલાઓમાં ભાડા પટ્ટાનું મકાન 60,000 છે 1/4/2016 થી. હવે જો મિત્રો 1/4/2016 થી હોય તો અહીંયા આપણું જે આ વેપાર ખાતું છે એ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના કાચા સરવૈયાના આધારે છે. તો અહીંયા ભાડા પટ્ટાનું જે મકાન છે તેને આપણે 60,000 ભાગ્યા 10 વર્ષોથી ભાગી દઈશું એટલે દર વર્ષે આપણે 6,000 રૂપિયા માંડી વાળવા પડશે. તો એને આપણે અહીંયા માંડી વાળીએ તો અહીંયા ભાડા પટ્ટાનું મકાન જે આપણે આપેલું છે તો માઈનસ માંડી વાળેલ 6,000 રૂપિયા આઉટર કોલમમાં 54,000 ની બાકી અને આ 6,000 જે આપણે માંડી વાળ્યા છે એની નોંધ આપણે અહીંયા કરીશું. ભાડા પટ્ટા નું મકાન
જે માંડી વાળેલ છે. હવે મિત્રો રામની લોન 1/7/2016 ના રોજ આપેલી છે. 1 2 3 4 5 6 7 7 8 9 10 11 12 1 2 ને 3 એટલે 9 મહિનાની લોન નું વ્યાજ રામને આપણે ચૂકવવું પડશે. તો વર્કિંગ નોટ નંબર 3 રામની લોનનું વ્યાજ. હવે રામની લોનનું જે વ્યાજ છે મિત્રો એ તમારું થશે 50,000 ગુણ્યા કેટલા ટકા લેખે 6% લેખે વ્યાજ આપવું પડે 9/12. પંચા 45 ના 5 વધી પડી 4 9 18 ને 4 22 એટલે 2250 રૂપિયા નહીં ચૂકવેલ વ્યાજ આવશે મિત્રો. તો અહીં રામની લોનનું વ્યાજ જે છે એ 2250 રૂપિયા આવશે. હવે આ 2250 આપણું દેવું કહેવાશે. માટે અહીંયા રામની લોનનું વ્યાજ આપણે 2250 રૂપિયા લખીશું. તો અહીં મિત્રો આપણા બધા જ હવાલા પૂરા થાય છે. બરાબર, તમામ વિગતો આપણે લખી નાખી છે. હવે આપણે સૌથી પહેલા જે વેપાર ખાતું છે એને બંધ કરીએ. તો વેપાર ખાતું જોઈએ. સરવાળો 2,08,000 રૂપિયા. જમા બાજુનો સરવાળો વધુ છે તો અહીંયા 2,08,000. હવે મિત્રો 2,08,000 માંથી આપણે 1,28,000 2,08,000 માંથી આપણે 1,28,000 બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 80,000 રૂપિયા. આ તમારો મિત્રો થયો કાચો નફો. આ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. એટલે નફા નુકસાન ખાતામાં આપણે અહીંયા લખીશું કાચો નફો. હવે મિત્રો આપણે પાકા સરવૈયાનું ટોટલ કરીએ નફા નુકસાન ખાતાનું. તો નફા નુકસાન ખાતામાં એનું ટોટલ આવશે 1,95,000 રૂપિયા. 1,95,000 રૂપિયા નફા નુકસાનનો સરવાળો છે. 1,95,000 રૂપિયા. હવે 1,95,000 1,95,000 માંથી આપણે 20,000 32,000 6,000 અને 2,250 બાદ કરીશું એટલે આપણને 1,34,750 રૂપિયાનો ચોખ્ખો નફો મળશે. આ ચોખ્ખો નફો આપણે મિત્રો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈશું. હવે આ મિત્રો નફા નુકસાન ફાળવણી ખાતે આપણે જમા બાજુ પર ચોખ્ખો નફો 1,34,750
750. હવે મિત્રો 1,34,750 વત્તા 456 વત્તા 1200 એટલે 1,36,406 1,36,406 માંથી આપણે 4,000 રૂપિયા બાદ કરી દઈશું એટલે 1,32,406 રૂપિયા આપણને મિત્રો મળશે. હવે આમ આપણો વહેંચણી પાત્ર નફો છે. આને આપણે રામ અને શ્યામ મિત્રો કોઈ જ વિગત આપેલી નથી એટલે આપણે ચોક્કસપણે એને અડધું અડધું વેચી દઈશું. 1,32,406 ભાગ્યા 2 એટલે 66,203. 66,203. આ મિત્રો વહેંચણી પાત્ર નફો આપણે ચાલુ ખાતામાં લાવીશું તો અહીં વહેંચણી પાત્ર નફો 66,203. 66,203. હવે મિત્રો ચાલુ ખાતામાં આપણે જોઈ શકીએ છીએ કે જમા બાજુની વિગતો એટલે કે એની રકમો મોટી છે માટે આપણે જમા સાઈડનો સરવાળો પહેલા કરીશું. 66,203 વત્તા 1280 એટલે 67,483. 67,483 માંથી શ્યામની રકમો આપણે બાદ કરી દઈએ. માઇનસ 3200 માઇનસ 12,000 માઇનસ 192 અને માઇનસ 1200 એટલે 50,800 અને 91 ની રકમ આવે છે. અહીંયા રામના ખાતામાં 8,000 વત્તા 1920 વત્તા 800 વત્તા 66,203 એટલે 76,923. તો અહીં આપણે 76,923 રૂપિયા મિત્રો લખીશું. એમાંથી આપણે 4,800 અને 264 રૂપિયા બાદ કરીશું એટલે આપણને 71,859 રૂપિયા મળશે. આ આપણી આખર બાકી છે ચાલુ ખાતાની. બાકી આગળ લઈ હવે આ બાકી આપણે અહીંયા બતાવીશું. ચાલુ ખાતું રામ 71,859 અને શ્યામ 50,891. મિત્રો આપણે જે આ રકમો લખેલી છે તેનો સરવાળો કરીએ તો આ રકમોનો જ્યારે તમે સરવાળો કરશો તો 3,22,000 એ બંને બાજુ ટેલી થઈ જાય છે. માટે મિત્રો આપણો આ દાખલો પૂરેપૂરો સાચો છે. હવે તમને ખ્યાલ છે મિત્રો કે રામ અને શ્યામ ના જે અગત્યના મુદ્દાઓ હતા તેને આપણે જોઈ લીધું કે ઉપાડ પર વ્યાજ જે આપેલું છે એક રામનું વ્યાજ એ તમને દર માસિક આપેલું છે, એને ઉપાડ કરેલો છે એટલે એનું વ્યાજ આપણે મહિના પ્રમાણે ગણવું પડશે. બરાબર છે, દર માસ પ્રમાણે. જ્યારે શ્યામનું વ્યાજ એક જ સાથે એને રકમ ઉપાડી લીધી છે એટલે એનું ડાયરેક્ટ આપણે વ્યાજ ગણેલું છે, એ 6 મહિનાનું વ્યાજ ગણ્યું છે. હવે બીજો અહીંયા જે છૂપો હવાલો હતો આપણો ભાડાપટ્ટાનું મકાન. હવે ભાડાપટ્ટાના મકાનમાં તમને ખ્યાલ છે કે આપણે 60,000 ની રકમને 10 વડે ભાગીને 6,000 ની રકમ અહીંયા લાયા છે. તેવી જ રીતે રામની લોનનું વ્યાજ, રામ આપણો ભાગીદાર છે, તેને લોન આપેલી છે, એમાં ફક્ત તમને તારીખ આપેલી છે. હવે આ 6% વ્યાજ પેઢીએ એને ચૂકવવું જ પડે, એ આપેલું હોય કે ના આપેલું હોય. તો આપણે એ રામની લોનનું વ્યાજ 2,250 રૂપિયા
અહીંયા બંને બાજુ એની નોંધ કરેલી છે. હવે મિત્રો રામ અને શ્યામમાં આપણે અમુક અગત્યના મુદ્દાઓ લઈ લીધા છે. હવે આવતા લેક્ચરમાં તમારા માટે થોડુંક સસ્પેન્સ છે. ના, સસ્પેન્સ નથી, હવે હું એ સસ્પેન્સ ઉજાગર જ કરી દઉં છું. તમને હવે થોડુંક હું બોલિવૂડ સાઈડ લઈ જઈશ. એટલે કે જે દાખલો છે એ સલમાન અને નોરા એવી રીતનો દાખલો બનાવેલો છે. હવે મિત્રો પછી ત્રીજો દાખલો જે છે એ વિરાટ અને અનુષ્કાના નામથી બનાવેલો છે. આ દાખલાઓમાં જે નામ છે એ નામ રાખવાનું સ્પેસિફિક રીઝન છે મિત્રો. આ નામથી તમને દાખલાની વિગતો ચોક્કસપણે યાદ રહી જશે. મિત્રો આ જે દાખલો છે એને તમે વધુમાં વધુ લોકોને શેર કરો અને આપણે ગાગરમાં સાગર એટલે 22 દાખલાઓનું જે સારાંશ છે આ 3 દાખલાઓમાં આપણે કરી નાખીશું. એટલે આપણા ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં 11 માંથી 11 પૂરા માર્ક્સ લાવવા જ છે. આ 3 દાખલાઓની વિગતો બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશો તો તમને ચોક્કસ 11 માંથી 11 માર્ક્સ આવશે મિત્રો. થેન્ક યુ વેરી મચ.